મોર્નિંગ ગાઈસ, આજના નવા બ્લોગમાં સ્વાગત છે. જો આજે છે રવિવાર અને અમારે જવું છે બહાર ફરવા છોકરાઓને લઈને. તો ઋષિ ઉઠી ગયું છે અને જો મેં સવારમાં નાસ્તામાં શું બનાવ્યું, પાપડીનો લોટ બનાવ્યો છે, ચા બનાવી છે અને આ બાજુ પરી પણ ઉઠીને આવી ગઈ. ગુડ મોર્નિંગ પરી. તો એના બર્ડ્સને રમાડવા બેસી છે. તો હવે અમે લોકો કરીશું છે નાસ્તો. સુને પરી તૈયાર થઈ ગયા છે. પરી તે મોડું નહીં ધોયું, મોડું ધોઈ નાખ. હું પરી ને કહીશું અમે ત્રણ જણ તૈયાર થઈ ગયા છે ને હવે અમે જઈશું ફરવા. અને પરી આજે મોડું નહીં ધોયું, જો ચાલ મોડું ધોઈ આવી. એને નદીએ નાહવું છે તો એના ચક્કરમાં એ મોડું ધોવાનું છે કે ત્યાં જઈને નાહવાનું જ છે ને. હા આપણે નદીએ નાહવા જાય છે તો આ બધા કપડા હા અને રીંગ પાણીમાં ડૂબી ના જવાય એની રીંગ હે ને લીધી ને ત્યાં જઈને ફૂલાઈ દઈશું. હા તો યા અંદર એક અંકલ ફૂલાવતા નહીં. હા તો ફૂલાવે છે ને એમની જો ફૂલાઈ દઈશું. ગાઈસ હું નીચે આવી ગઈ છું પણ પરી કિશુના પપ્પા દેખાતા નથી. તો કિશુ જો બહાર સિક્યોરિટી આગળ ગયો છે ચેક કરવા કે છે કે નથી. તો કૃષિએ ત્યાંથી બૂમ પાડી કે બહાર આવીને ઊભા છે. તો અમે બાઇક લઈને જઈશું, ત્યાં રેલવે સ્ટેશન બાઇક મૂકીશું અને પછી ત્યાંથી ટ્રેનમાં જઈશું. તો અમે રેલવે સ્ટેશને આવી ગયા છે, ટિકિટ લઈને અમે હવે બધાનો વેઇટ કરીએ છીએ. તો મારી સાથે જોયું છે ને કીશું છે અને અમે ઊભા પર વેઇટ કરીએ છીએ. અને મારી સાથે આ મારી પૂંછડી છે એ મારી સાથે જ આવે છે. તો અમે લોકો આવી ગયા છીએ રેલવે સ્ટેશન અને આ છે અમારા આણંદનું રેલવે સ્ટેશન છે. ગુજરાતથી ડાકોર ઠાસરા જતી ટ્રેનો જાય છે જે છેલ્લું પાછળની સાઈડમાં આવેલું છે. તો અહીંયા અમે હવે વેઇટ કરીને ઊભા છે કે ટ્રેન આવશે એટલે અમે બધા બેસી જઈશું. આજે રવિવારના લીધે ભીડ પણ વધારે છે. અમને એમ કે ભીડ ઓછી હશે પણ બહુ જ બધી ભીડ છે. જો ચારે બાજુ. તો ટ્રેન આવી ગઈ છે, ઊભી રહેશે પછી અમે અંદર ચડીશું. પણ ભીડ પણ છે. જો કેટલી સ્પીડમાં બધા ચાલીને આગળ જાય છે. અને છોકરાઓ જો કેટલા એક્સાઇટમેન્ટ થયા છે. જો અમે લોકો ટ્રેનમાં બેસી ગયા છે. ટ્રેન જો અમારા પાછળની સીટમાં બેઠો છે કિશુ છે, શિવ છે, ધ્રુવ છે અને અમે આગળની સીટમાં ગાઈસ જો ટ્રેન ઉપડી ગઈ છે અને ત્યાં સુધી આ લોકોનું ચટર-પટર ચાલુ થઈ ગયું છે. તો શિવ ખાય છે ભૂંગળા. પરી બીજું પેકેટ લઈને આવી. પરી ભૂખ લાગી. જો આવી ગયા છે ગળતેશ્વરની અંદર. હવે અમે નીચે જઈશું નદીએ નાહવા. ગાઈસ અમે આવી ગયા ને હવે અમે અંદર જઈશું નાહવા. જો છોકરાઓ અત્યારે તરસ લાગી તો પીવે છે શેરડીનો રસ. ખાઈ લીધું ને કીશું જોયું ને શિવ શું કરે છે ચલો તમને બતાવું. અને અમારું લંગર પાછળ જ આવે છે જ્યાં હોય ત્યાં. શું કરો છો? તો જો કીશું જોયું શું રમો છો? પૈસાની ગેમ આવડે છે. એ લોકો પથ્થર રમે છે. તો હું લાવી છું પથ્થર. એના અમે બચપનની યાદ હવે તાજા કરીશું. ક્યાં ઊભા હતા? મારી બેન આવી છે એટલે બેન જોડે રમીશ. ઓય 5 પથ્થર છે અને અમે આવી રીતે કેટલા રમીશું. તો કોણ નાનપણમાં આવું રમ્યું છે મને કોમેન્ટ્સમાં અવશ્ય જણાવજો. હવે મારો ટાઈમ કાઢીશું જ્યાં સુધી ટ્રેનનો ટાઈમ નહીં થાય ત્યાં સુધી. આવી ગયા છે ગળતેશ્વર. નાહી ધોઈ લીધું, જમી લીધું ને હવે જઈશું મંદિરે દર્શન કરવા. અને જો ગળતેશ્વરમાં આવીને મંદિરમાં દર્શન ના કરીએ તો કહેવાય ને કે અમે મંદિરમાં આવ્યા છે. અને આ મંદિર છે ને એક રાતમાં ઊભું કરેલું મંદિર છે. તો ચાલો તમને પણ શિવલિંગના દર્શન કરાવું. દર્શન કરવા તો હીરું કે મારે પણ આવું છે. પરી અને કિશોર રમવામાં વ્યસ્ત છે તો મારું સાંભળતા નથી. તો હવે અમે લોકો અંદર દર્શન કરવા જઈશું. અંદર જઈએ એટલે સૌથી પહેલાં નંદી આવે છે જો. અને આ નાનું શિવલિંગ જે મંદિરની બહાર છે અને એનું કોતરીનું કામ કેટલું સરસ છે. નજીકથી બી એમ બતાવ્યું. આખું મંદિર પથ્થરથી બનેલું છે. એક જ પથ્થરમાંથી મંદિર બનાવેલું છે. તો જો અમે આવી ગયા મંદિરમાં. કામ પણ એટલું સરસ છે. અને આની નીચે છે મહાદેવનું મંદિર. તો આ જે નદી વહે છે ત્યાંથી પસાર થઈને પછી ઉપર આવે છે. જો
અમે લોકો તો પૂજા કરીને આવી ગયા. ગાઈસ અમે લોકોએ કરી દીધા છે દર્શન કરીને બહાર આવ્યા અને બહાર આવવાનું મન જ નહોતું થતું. એટલું સરસ શાંત અને ઠંડુ છે અંદર મંદિરની અંદર, કારણ કે આ પહેલાં બનાવેલું હતું પથ્થરોમાંથી, એટલે એની બહુ ઠંડક છે. તો અમે લોકો થોડીક વાર મંદિરમાં બેસી રહ્યા અને પછી આ બાજુ આવ્યા. તો આ બાજુ પાછળ છે ઝરણું, એ ઝરણું વહીને પેલી નદીમાં ભેગું થાય છે ને પછી આ નદીમાં આગળ જાય છે, જ્યાં અમે નાહવા જઈએ છીએ ત્યાં. ગાઈસ અમે ઉપર આવી ગયા છે, હવે જમી લીધું છે, હવે ટાઈમ પાસ કરીએ છીએ. આજ हमने बनाया आज घुघरू, ये घुघरू मेरे को बहुत मजा आ रही है गाइस. અમે ગયા હતા ડાકોર દર્શન કર્યા અને હવે અમે જઈએ છીએ ડાકોર રેલવે સ્ટેશન. ત્યાંથી ટ્રેન પકડીશું અને પછી જઈશું આણંદ. સો ગાઈસ જો એક ટ્રેન ઉપડી ગઈ અમારી, અમે આવ્યા ને જતી રહે. તો હીરુ, મારા મમ્મી, મારા ભાભી લોકો એમાં બેસી ગયા ને અમે બધા જો અહીંયા જ અટકી રહ્યા છે. ગાઈસ એક ટ્રેન જતી રહી ને હજી બીજી 5:30 થવા આવ્યા, છતાં ટ્રેન નથી આવી. તમે લોકો વેઇટિંગમાં બેઠા છે. જો છોકરાઓ બધા લાઇનસર ગોઠવાઈ ગયા. લાગે ટ્રેન આવવાની તૈયારી થઈ ગઈ, તો બધા ઊભા થઈને આ બાજુ આવતા રહ્યા. ચેક કરે છે કે ટ્રેન દેખાય છે કે નહીં દેખાતી. સીવું લાવ્યો રમકડું તો મને બતાવે છે. 2 કલાક પછી જુઓ ટ્રેન આવી ને છોકરાઓ કેટલી ઉતાવળ કરે છે ટ્રેનમાં આવવા માટે. આ બધા ખુશ થઈ ગયા. એક તો જતી રહી ને હવે બીજી આવી. ક્રિશિવ શું ખાય છે? નૂડલ્સ, મંચુરિયન નૂડલ્સ ખાય છે. ગાઈસ અમે લોકો ઘરે આવી ગયા. ઘરે આવીને લાયા હતા નૂડલ્સ ખાઈને ક્રિશિવ આ રહ્યો. અને આજે ક્રિશિવને પેટમાં દુખતું હતું તો ક્રિશિવ થોડો રડતો હતો. પછી ઘરે આવીને ફ્રેશ થયો તો થોડું સારું લાગ્યું. તો મિત્રો અમે લોકો થાકી ગયા, તો અમે લોકો લઈને આવ્યા નૂડલ્સ અને ચાઇનીઝ. તો આજે અમે લોકો એ જ ખાઈશું, કારણ કે થાક બહુ લાગ્યો છે અને ખાવા બનશે નહીં મારાથી. અને એમ પણ અમે લોકો ક્યાંક બહાર જઈએ તો બહારથી બધું લઈને જઈએ, કારણ કે મોડું પણ થઈ ગયું હોય છે. અને પરી પીવે છે સોડા. પર પરી કે મમ્મી એવું હાથ પગ નહીં ધોતો. આવીને ત્યાંથી એ હાથ પગ નહીં ધોયા. અને આ બાજુ ક્રિશિવ જો એની જાતે હાથ પગ ધોઈને ફ્રેશ થઈ ગયો ને એ પણ સોડા પીવે છે. અને અમે લોકો ડાકોર ગયા હતા તો ત્યાંથી હું પરી અને ક્રિશિવ માટે કશુંક લાવી છું. તે બંને જણ બતાવશે. ચાલ બતાવો. બતાવ ક્રિશિવ, તો તારું પણ લેતા તો તારા માટે શું લાવી? ગાઈસ પરી માટે આ બાર્બી ડોલવાળું પાટિયું લાવી છું અને બંદૂકવાળો કંપાસ લાવી છું. તો કંપાસ ને બાર્બી ડોલવાળું પાટિયું કેવું છે મને કોમેન્ટ્સમાં અવશ્ય જણાવજો. પરીએ તો એનું પાટિયું બતાડીને એના કબાટમાં મૂકી દીધું છે. અને આ બાજુ ક્રિશિવનું પાટિયું લઈને આવ્યો અને ક્રિશિવ મને બતાવે છે, જો મમ્મી મારું એવેન્જર્સવાળું પાટિયું. તો ક્રિશિવ તને આ પાટિયું ગમ્યું? આ કંપાસ ક્યાં છે? હા, સુપરમેન છે, પછી સ્પાઈડરમેન છે. ના એ નથી, એ છે. આ કંપાસ તને કેવો લાગ્યો? તને ગમ્યો? તો ક્રિશિવ સોડા પીતા પીતા મારી સાથે વાત કરે છે. તો જો આ છે એનો કંપાસ. તેનો કંપાસ કેવો છે એ પણ મને કોમેન્ટ્સમાં અવશ્ય જણાવજો. તો આ વખત કંઈક અલગ લાવી છું. દર વખત સાદો કંપાસ હોય છે. તો હું ત્યાં ડાકોર દર્શન કરવા જતી હતી. તો ક્રિશિવ, પરી, મારી મમ્મી, મારી ફોઈની છોકરી ત્યાં ડાકોર રહે છે, એમના ઘરે એ લોકો ત્યાં ગયા અને અમે લોકો ગયા ડાકોર મંદિર દર્શન કરવા માટે. તો હું દર્શન કરવા જતી હતી તો ત્યાં એક દુકાનમાં મારી નજર પડી. પરી અને ક્રિશિવ માટે સ્ટેશનરી લીધી. અને અમારે કેવું છે કે જે પણ વસ્તુ લઈએ તો બંનેની અમારે જે પણ વસ્તુ લેવી હોય એ સરખી જ લેવી પડે. બસ ફક્ત કલરનો જ ફરક હોય. પરીને પિંક ગમે તો એના માટે પિંક લેવું પડે અને ક્રિશિવને બ્લુ ગમે. અને એને તો સુપરમેન, સ્પાઈડરમેન, સુપર હીરો એવી જ બધી વસ્તુઓ ગમે. તો ક્રિશિવ માટે અમે એવું જ લઈએ છીએ. પણ જે પણ લઈએ 2 વસ્તુ લઈએ. કંપાસ તો 2 લઈએ. કપડાં લેવા જઈએ તો બંનેના જ લેવાના. ક્રિશિવની એક જોડી લઈએ તો અમારે પરી માટે પણ એક જોડી લેવી પડે. જો અત્યારે ક્રિશિવને પેટમાં દુખતું હતું તો એના માટે સોડા મંગાવી. ત્યાં બાજુ અમે પરી માટે પણ સોડા મંગાવી જ પડે. તમે જે પણ વસ્તુ લાવીએ તો બંને માટે સરખી લાવીએ. અને અમારો નિયમ છે કે 2માંથી એક જણ રડવું ના જોઈએ, નહીં કિશુ? અને માં કિશુ તો વધારે ડાયો છે પરી કરતાં.
પરી ઓછું સાંભળે છે પણ કિશુ બધું સાંભળે છે અને અમારી સાથે સમજે પણ છે બધી વાતોને. હે કિશુ? તો જો કિશુ પાટિયું હવે મૂકી દેશે. અને એનો કંપાસ કેવો છે એ મને કોમેન્ટ્સમાં અવશ્ય જણાવજો. જો એને 2 બાજુ ઓપન થાય છે બોક્સ અને સાઈડમાં છે સંચાનું સ્ટેન્ડ. અને પરીને પણ આવો છે પણ પરીને પિંક છે. તો ક્રિશિવ પાટિયું અને કંપાસ મૂકી દો. હવે જ્યારે તું શિશુ 2માં આવીશ ને તો તને નોટ મંગાવશે. પછી એ નોટમાં ઊભી લીટી, આડી લીટી, ત્રાંસી લીટી, 1 2 3 4 5. પછી તે સ્કૂલમાં આવી એક્ટિંગ કરજે. કરીશ? પછી કક્કો શીખવાડશે, સમજવાનું, કઈ રીતે લખવાનું એ બધું શીખવાડશે. હવે તમારી શું કહે નવા સત્રમાં નવી શરૂઆત થશે. હવે જે લખાણ શરૂ થશે એ તો 25-27 વર્ષનો થઈશ, સારું એવું ભણીશ ને થઈશ ત્યાં સુધી એ લખાણ તારી સાથે રહેશે. બરાબર ને ક્રિશુ? શેની નોટ? એ તો હું તને શીખવાડીશ. હા, એ સ્ટેન્ડ ઊંચું કરવાનું. હા, અને પછી પલાઠી વાળીને બેસવાનું એટલે આપણને ટેકો રહે એનો. હા, અને બહુ નીચું નમીને લખવું ના પડે. પાટિયું હોય ને તો જો તે કેવું ફોડામાં મૂક્યું છે, પછી એની પર નોટ મૂકી દેવાની. અને પાના બહુ ઉડે ને તો પેલું સાઈડમાં છે ને સ્ટેન્ડ એ ઊંચું કરીને ત્યાં અડધા પાના અને એનું પૂઠું બેઉ ફિટ કરી દેવાનું ત્યાં. અને જે પાનું લખવું હોય ને એ પાને તારે લખાણની શરૂઆત કરવાની અને તારે લખાણ બધું શરૂ કરવાનું. મૂકી દે. અને ક્રિશિવના પાટિયાની પાછળ લૂડો છે ટાઈમપાસ માટે, નહીં ક્રિશિવ? ક્રિશિવ, એમાં તને કયો કલર ગમે? બધા ગમે? હા, એવું છે. 3 નહીં ગમતા, લાલ જ ગમે. હમણાં તો તે એવું કીધું મને તો બધા ગમે છે. ભૂલી ગયા તા? સારું. હવે તને પેટમાં કેવું છે? દુખે છે કે નહીં દુખતું? ક્રિશિવ થોડી વારે રડતો બહાર આવે છે ને અંદર જાય છે. પછી કે મને પેટમાં દુખે છે ને 2 મિનિટે પેલું ચાઇનીઝ ને નૂડલ્સ ખાઈ ફરી પાછો અંદર આરામ કરવા જાય છે. પછી પાછો બહાર આવે છે, ફરી આરામ કરવા જાય છે, ફરી બહાર આવે છે. આજે ક્રિશિવે 1 કલાકની અંદર આ જ કામ કર્યું છે. અને છેલ્લે એને સોડાની બોટલ પીને જો નામ નાખી દીધી. અને ગાઈસ જુઓ, પરી પણ એનું લઈને આવી ફરીથી બતાવવા. પરી, તારું તો સરસ છે અને ક્રિશિવનું પણ સરસ છે ને બંનેવનું સેમ. કલર જ અલગ છે ખાલી. તો હવે બંને જણ પોતપોતાના પાટિયા પોતપોતાના કબાટમાં મૂકી દો અને કંપાસ પણ પોતપોતાના કબાટમાં મૂકી દો. હા, મેં જોયું, સેમ છે. અને જો બેવના મેં ખાના અલગથી આપ્યા છે, નોટો ને ચોપડીઓ મૂકવા માટે. ક્રિશિવ જે બાજુ બેઠો છે એ બાજુ જે મોટું કબાટ છે એની પાછળ એ ક્રિશિવનું છે. પરી જે બાજુ બેઠી છે એની પાછળ જે કબાટ છે એ પરીનું છે. તો એ 2 કબાટમાં બંને જણ પોતપોતાની નોટ, સ્કૂલ બેગ અને કંપાસ, પાણીની બોટલ એવું મૂકી રાખે છે ને. અત્યારે તો બંને કબાટ મેં ખાલી કર્યા છે કારણ કે સ્કૂલ પતી ગઈ છે. બધું પસ્તી ભંગારી છે. એ લોકોનું રિઝલ્ટ આવી જશે પછી એ બધું ભંગારમાં જશે. હવે એને બહુ ખોલ બંધ ના કરશો નહીં તો સ્કૂલ શરૂ થયા પહેલાં જ બગડી જશે. બંને જણના કંપાસ તો મૂકી દો. અને હવે ચલો આવો આપણે જઈશું સુવા. જા મૂકી દે. હા, પછી આપણે હવે સૂઈ જઈશું. તારી બોટલ ને બધું તો મેં ઉપર મૂક્યું છે. હા, તું એ તો મૂકી દે. હા, ચાલુ તો થવા દે સ્કૂલ. તો મિત્રો, આજે અમારો દિવસ આમાં જ પૂરો થયો. અને હા, અમને તો બહુ જ મજા આવી ફરવામાં આજે. તો તમને આજનો મારો બ્લોગ કેવો ગમ્યો એ મને અવશ્ય જણાવજો. અને હા મિત્રો, મને સબસ્ક્રાઈબ કરવાનું અને ફોલો કરવાનું ભૂલતા નહીં. તો આવજો.